નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ। ખાસ કરીને આજના વિડીયોમાં આપણે ગરમી, ઉકળાટ, તાપમાન અને જે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઝાપટા છે તેના વિશે ચર્ચા કરવાની છે। સૌપ્રથમ તો આપને એ જણાવી દઉં, છેલ્લા ઘણા દિવસથી આપણે પ્રી મોન્સૂન એક્ટિવિટી જોઈ રહ્યા છીએ, પણ હવે આ પ્રી મોન્સૂન એક્ટિવિટી છે એ આવતીકાલથી એટલે કે 24 કલાકની અંદર હવે આમાં ઘટાડો થશે, પછી છૂટાછવાયા કોઈ જગ્યાએ સામાન્ય ઝાપટા પડે એ વાત અપવાદ રહેશે, પણ પછી પ્રી મોન્સૂન એક્ટિવિટી છે જે છેલ્લા ઘણા દિવસથી તીવ્ર પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ રહી છે એ આપણે બંધ થાય તેવી શક્યતાઓ છે। ખાસ કરીને અત્યારે ઘણા બધા ઉનાળુ પાક હોય, બાગાયતી પાક હોય, એના ખેડૂતો ચિંતામાં હતા, એના માટે આ એક રાહતના સમાચાર ગણી શકાય। એટલે પ્રી મોન્સૂન એક્ટિવિટી છે એમાં ઘટાડો થવાનો છે। બીજી વાત, હવે આપણે ગરમી, ઉકળાટ, તાપમાન અને પવનની કરવાની છે, જેમાં ખાસ કરીને વાત કરવા જઈએ ઉકળાટની, તો ઉકળાટ અને બફારું આપણે સતત કહેતો આવ્યો છે, હવે વધી રહ્યો છે અને હવે દિવસે ને દિવસે આમાં વધારો થતો જશે, કેમ કે અરબ સાગર ઉપરથી ભેજવાળા પવનો આવી રહ્યા છે અને આ આપણે સતત ઉકળાટમાં વધારો કરે તેવી શક્યતાઓ છે। એટલે ઉકળાટમાં હવે આપણે કોઈ રાહત નથી મળવાની। 30 જૂન 2026 સુધી એટલે કે આજથી લઈને 27 દિવસ સુધી હજુ કન્ટિન્યુ આપણે ઉકળાટ અને બફારો જોવા મળે તેવી શક્યતાઓ છે। હા, એક ચોક્કસ વાત છે કે તાપમાનમાં હવે થોડુંક સામાન્ય રહેશે। આમ જોવા જઈએ તો અત્યારે એવરેજ તાપમાન છે આપણે લગભગ 35 થી 37 ડિગ્રીની રેન્જમાં છે અને આઇસોલેટેડ પ્લેસ ઉપર કદાચ 37 પ્લસ હોઈ શકે, પણ મોટા ભાગે આપણે 35 થી 37 ડિગ્રીની રેન્જમાં તાપમાન આવી ચૂક્યું છે। આ તાપમાનમાં હમણાં કોઈ મોટો વધારો થવાનો નથી, એટલે હવે હીટવેવના રાઉન્ડ છે એની આવવાની સંભાવનાઓ નથી। હા, એક ચોક્કસ વાત છે કે 8, 9, 10 અને 11 એ જે 4 દિવસ હશે એમાં ફરીથી એક વખત તાપમાન ઉંચકાઈ શકે છે, છતાં પણ એ તાપમાન 40 ને પાર નહીં થાય, એ લગભગ 38 થી 40 ડિગ્રીની રેન્જમાં આવે તેવી શક્યતાઓ છે। એટલે 8 થી 11 જૂન 2026 એ સમયગાળો છે એમાં એક વખત તાપમાન ઉચકાઈ શકે છે। બીજું પવનની વાત છે તો પવનની ઝડપ અત્યારે નોર્મલ કરતાં થોડીક વધારે છે। જો કે નૈઋત્યનું ચોમાસું જ્યારે પણ આગળ વધતું હોય, ખાસ કરીને ગુજરાત તરફ આવતું હોય, ત્યારે આટલો બધો પવન હોવો એ કોઈ સારા સંકેત નથી। આ પવનની ઝડપ છે એ સમય આવતા ઘટવી જરૂરી છે। જો કે અત્યારે વાત કરવા જઈએ તો અત્યારે પવનની ઝડપ છે એ 22 થી 25 કિલોમીટર પ્રતિ કલાકની ચાલી રહી છે। ગસ્ટિંગ છે 26-27 સુધી નોંધાઈ રહ્યા છે, એટલે સામાન્ય કરતાં વધારે ઝડપ પવન ફૂંકાઈ રહ્યો છે। અત્યારે આ સિઝનની અંદર પવન છે એ 18 થી 20 કિલોમીટર હોવો જોઈએ, એની જગ્યાએ 22 થી 25 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યા છે। મુખ્યત્વે પવનની દિશા છે એ પશ્ચિમની છે અને આવનારા દિવસમાં એટલે કે 12 જૂન 2026 સુધી પવનની ઝડપમાં કોઈ ઘટાડો થાય તેવી શક્યતાઓ નથી। અત્યારે જે પવન છે આ જ પ્રકારના પવનો છે એ ચાલતા રહેશે, જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે। બીજું વાત એ છે કે 12 જૂન સુધી ઘટાડો નથી થવાનો, પણ 12 જૂન પછી જો ઘટાડો થાય તો એ સારી વાત છે। જો ઘટાડો ન થાય તો ચોમાસું જે આગળ વધી રહ્યું છે એને ઉપર ક્યાંક અસર કરી શકે। જો કે ચોમાસું છે એ ગુજરાતની અંદર નિયત સમયે એટલે કે 15 જૂન આસપાસ આવી જ જવાનું છે, એમાં આપણે કોઈ ચિંતા કરવાની જરૂર નથી। પણ ઘણી વખત ચોમાસું આગળ વધતું હોય અને ચોમાસાની એન્ટ્રીમાં પણ જો પવનની ઝડપમાં ફેરફાર ન થાય તો શરૂઆતના વરસાદ છે એ તોફાની બની શકે છે, એટલે ક્યાંય ને ક્યાંય આપણે નુકસાનરૂપ પણ સાબિત થઈ શકે છે। હવે આગળ 12 તારીખ પછી શું થાય આપણે જોવાનું છે, પણ પવનની ઝડપ અત્યારે 12 તારીખ સુધી કમસે કમ ઘટવાની શક્યતાઓ નથી દેખાતી। બીજા નંબરની અંદર અત્યારે લગભગ વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળતું હશે। લગભગ ગુજરાતના 50% જેવા વિસ્તાર એવા હશે કે એમાં વાદળ છવાયેલા હશે। વાદળ છવાયેલા છે, OLR એટલે કે આઉટ ગોઈંગ લોંગ વેવ રેડિયેશન છે એ ચોક્કસથી ડાઉન થયું છે। OLR ડાઉન થયું એક સારા સંકેત છે, પણ આ વાદળછાયું વાતાવરણ છે એ પણ આપણે લગભગ ચોમાસું જે સ્ટાર્ટ થાય, ચોમાસાની શરૂઆત થાય ત્યાં સુધી હવે આ જ પ્રકારના વાદળછાયા વાતાવરણ પણ જોવા મળી શકે છે। હવે આપણે એકદમ ઓલ ઓવર ગુજરાતનું આકાશ છે એકદમ ચોખ્ખું થાય તેવી સંભાવનાઓ ખૂબ ઓછી છે। કોઈને કોઈ વિસ્તારની અંદર વાદળછાયું વાતાવરણ છે એ રહેવાનું છે અને વાદળછાયા વાતાવરણને કારણે પણ ઉકળાટ અને બફારો છે એ વધારે અનુભવાશે। અને ખાસ કરીને જોવા જઈએ તો આ સિઝનની અંદર તાપમાન પણ ક્યાંય ને ક્યાંય સામાન્ય આસપાસ હોય, એટલે કે 36 ડિગ્રી 37 ડિગ્રી જેવું તાપમાન હોય, ઉકળાટ અને બફારો હોય, ઉપરથી વાદળછાયું વાતાવરણ હોય, એટલે શરીરમાં સુસ્તી, માથું દુખવું આવું પણ આપણે ક્યાંય ને ક્યાંય સમસ્યા છે એ આવતી રહેશે, જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે। એટલે ખાસ કરીને ઉકળાટ, બફારો, પવન, તાપમાન, પ્રી મોન્સૂન એક્ટિવિટી, ચોમાસાના વરસાદ અને વાદળછાયા વાતાવરણ વિશેની ખૂબ અગત્યની માહિતી છે આપવાનો પ્રયત્ન કર્યો છે। વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે। અત્યારે આ વિડીયોની અંદર એટલું જ। અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો। જો તમે અમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, સાથે ફેસબુક તથા ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરજો। નમસ્કાર।